ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના આ ઓનલાઈન વર્ગમાં આપણે ધોરણ 9માં વિષય ગણિત ને અત્યાર સુધીના 4 લેક્ચર આપણે ભણ્યા છીએ. ચારે લેક્ચરની વાત કરીએ તો આપણને ખ્યાલ હશે કે પહેલા લેક્ચરમાં આપણે બહુપદી એટલે શું, બહુપદી કઈ રીતે બને, બહુપદીના ઘાત, બહુપદીનો સહગુણક અને બહુપદીના મૂલ્ય સુધીની વાત જોઈ. બીજા લેક્ચરમાં આપણે બહુપદીના અવયવો, સુરેખ બહુપદીના અવયવ અને દ્વિઘાત કે ત્રિઘાત બહુપદી હોય તો એના અવયવની રીતો, જે પૈકી સામાન્ય લેવા, ત્યાર પછી પૂર્ણ વર્ગના સૂત્રની રીતે અવયવ, 3/4 રીતનો આપણે અભ્યાસ કર્યો. ત્રીજા લેક્ચરમાં આપણે અવયવ પ્રમેય અને શ્રેષ્ઠ પ્રમેયની વાત જોઈ અને ચોથા લેક્ચરમાં આપણે બહુપદીના ભાગાકાર વિશે સમજણ મેળવી. ત્યાર પછીનો આજનો આપણો નવો પોઈન્ટ છે એ લેક્ચર 5માં આપણે બેઝિક નિત્યસમ ની વાત કરવાની છે કે બેઝિક નિત્યસમ દ્વારા તમે કઈ રીતે અવયવ મેળવી શકો. તો એ પૈકી ના આજે આપણે 4 નિત્યસમ જોવાના છે. આ નિત્યસમ આપણે અવયવની રીતમાં પણ આવી ગયેલા છે, છતાં જોઈએ તો નિત્યસમ 1, નિત્યસમ પહેલું, નિત્યસમ પ્રથમ x + y કૌંસનો સ્ક્વેર ઇક્વલ ટુ, જો અહીંયા આપણને ખબર છે કે બે પદની પદાવલીના કૌંસનો વર્ગ છે એટલે બંને સંયુક્ત પદ જોડાયેલા છે. ત્યારે આનો અવયવ મેં તમને અવયવમાં શીખવાડ્યા હતા કે પહેલા પહેલી સંખ્યાનો વર્ગ એટલે x વર્ગ પ્લસ હોવાથી પ્લસ નિયમ પ્રમાણે 2 ગુણ્યા પહેલી બીજી એટલે xy પ્લસ બીજી સંખ્યાનો વર્ગ y વર્ગ. અહીંયા આપણે જોઈએ કે જ્યારે તમને પદાવલીના અવયવ પાડવાના કે ત્યારે બે પૈકી કોઈ પણ એક પદાવલી તમને આપેલી છે. જો આ પદાવલી હોય તો આપણે અહીંયા સુધી પહોંચવાનું, આ રૂપાંતર આપણે આપ્યું હોય તો આપણે આ રૂપાંતર મેળવવાનું છે. એવી જ રીતે નિત્યસમ 2, નિત્યસમ બીજું, તો બીજું નિત્યસમ માત્ર ને માત્ર નિશાનીમાં ફેર x - y કૌંસનો વર્ગ. તો અહીંયા પર ખાલી મધ્ય પદમાં ફેરફાર આવશે તો x² - 2xy + y², x વર્ગ - 2xy + y વર્ગ. અહીંયા પણ માત્ર ને માત્ર નિશાનીમાં ફેરફાર છે. ત્રીજું નિત્યસમ, નિત્યસમ 3, x² - y². આપણે જે શીખ્યા તફાવતની રીત આ નિત્યસમ પ્રમાણે જોઈએ તો અહીંયા આ પદ અને આ પદાવલી બંનેમાં ફેરફાર છે. અહીંયા કૌંસનો વર્ગ છે, અહીંયા પદનો વર્ગ છે. જ્યારે પદનો વર્ગ આપણને આપેલો હોય ત્યારે આપણે તફાવતના અવયવ એક વખત વત્તા અને એક વખત ઓછા લઈ શકીએ. એટલે કે x + y, x - y, x + y અને x - y આપણને મળશે. અને ચોથું નિત્યસમ, નિત્યસમ 4, જો આપણે જોવાનું છે કે પ્લસ વાળું પદ હોય કૌંસનો વર્ગ પહેલું નિત્યસમ લાગુ પડે, માઈનસની નિશાની હોય અને કૌંસનો વર્ગ તો બીજું નિત્યસમ લાગુ પડે, પદના વર્ગ હોય તો ત્રીજું નિત્યસમ લાગુ પડે. અને ચોથા નિત્યસમમાં આપણે જોઈએ તો x + a, x + b. જો અહીંયા આપણે જોઈશું તો પ્રથમ પદ બંનેનું સમાન છે, અંતિમ પદમાં a અને b આવે છે. અંતિમ પદ જુદા જુદા હોય તો a અને b એ વાસ્તવિક સંખ્યા છે.
તો અંતિમ પદ જુદું જુદું હોય ત્યારે પહેલી સંખ્યાનો વર્ગ, ત્યાર પછી પ્લસ બંને સંખ્યા x a પ્લસ b ઇન્ટુ ગુણાકારમાં x પ્લસ પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર એટલે કે ab. જો આ નિત્યસમ તમે સમજો તો ધોરણ 8 માં આપણે બે પદના કૌંસનો ગુણાકાર શીખી ગયેલા છીએ. એ પ્રમાણે તમે જુઓ તો આ રીતનું રૂપાંતર મળશે. પહેલા આ બંનેનો ગુણાકાર કેટલો થશે? x ગુણ્યા x એટલે x નો વર્ગ. આ નિત્યસમ સમજીએ છીએ આપણે. ત્યાર પછી આ બંનેનો ગુણાકાર પ્લસ xb, પહેલી સંખ્યા પૂરી થઈ ગઈ, બીજી સંખ્યા, આ બંનેનો ગુણાકાર એટલે પ્લસ ax, ત્યાર પછી પ્લસ ab. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ બંનેમાંથી કોમન કાઢેલા છે સામાન્ય. x વર્ગ પ્લસ બંનેમાંથી કેટલા સામાન્ય નીકળશે? x. પછી કેટલા? b પ્લસ a પ્લસ ab. અહીંયા ક્રમનો કોઈ ફેરફાર સરવાળા માટે આપણે જોઈએ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ આપણે એવું કહે છે કે સરવાળામાં કોઈ પણ સંખ્યા પહેલા લખો પછીનો કોઈ ફેર પડતો નથી. એટલે b પ્લસ a લખો કે a પ્લસ b લખો, બંને કોમન સરખા જ મળશે થશે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે નિત્યસમ કઈ રીતનું બને છે. પણ આપણે માત્ર નિત્યસમ એ રાખવાનું છે કે x વર્ગ આ બંનેનો સંખ્યાનો ગુણાકાર એની સાથે x પ્લસ બંને સંખ્યા એટલે ab. આ રીતના આપણે ચાર નિત્યસમ આજે જોવાના છે અને ચારે ચાર નિત્યસમનો ઉપયોગ કરી અને અવયવ કઈ રીતે મળે આ વાત મારે સમજવાની છે. ચારે ચાર નિત્યસમ ફરી વખત જોઈ લઈએ તો x y કૌંસનો વર્ગ ઇક્વલ ટુ પહેલી સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજી એટલે 2xy વત્તા બીજી સંખ્યાનો વર્ગ એટલે y નો વર્ગ. એ જ પ્રમાણે અહીંયા માત્ર ને માત્ર મધ્યમ પદમાં ફેરફાર થશે. મધ્યમ પદની નિશાની છે માઈનસની આવશે. બંને પદનો વર્ગોથી પૂર્ણ વર્ગના અવયવ પ્રમાણે એક વખત વત્તા એક વખત ઓછા. અહીંયા પણ તમે ગુણાકારમાં પણ ક્રમનું મહત્વ નથી રહેતું. એટલે કદાચ પહેલા માઈનસ કરો પછી પ્લસ કરો તો ચાલી શકે. અને ચોથું નિત્યસમ પ્રથમ ચલ સંખ્યા સમાન હોય અને અચળ સંખ્યા જુદી જુદી હોય એ સમયે આપણે x² + a + b કૌંસમાં પૂરો x + a ગુણ્યા b આ રીતે આપણે એને લખી શકીએ. ચારે ચાર નિત્યસમો જોયા પછી હવે આપણે એના અવયવ કઈ રીતે મળે એના અમુક ઉદાહરણો જોઈએ કે અવયવ મારે કઈ રીતે મેળવવાના છે. પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો x + 3 નો નિત્યસમના આધારે ગુણાકાર કરો. જો તમે આ નિત્યસમના આધારે ગુણાકાર કરવાનો કીધો છે, આમ તમે લ્યો તો આમ પણ ગુણાકાર મળી શકે x ગુણ્યા x x વર્ગ, ત્યાર પછી 3x, ફરી x ગુણ્યા x 3 ગુણ્યા x એટલે 3x 3 3 9 આ રીતે મળી શકશે. પણ આપણે અહીંયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો પ્રથમ જોઈશું તો બંને કૌંસ કેવા છે? બંને સંખ્યા સમાન છે. એટલે આપણે આ રીતે લખી શકીએ કે તેથી x + 3 નો વર્ગ આ રીતનું પદ મળી શકે આપણને. તો હવે અહીંયા આપણે નિત્યસમ જોવું પડશે કે ભાઈ કૌંસના વર્ગનું વત્તાનું નિત્યસમ મારે વાપરવાનું છે. તો નિત્યસમ લખશું નિત્યસમ 1 બરોબર ને x + y કૌંસનો વર્ગ ઇક્વલ ટુ x વર્ગ વત્તા 2xy પ્લસ y નો વર્ગ. હવે આ પ્રમાણે તમે જોઈ શકો છો તો x ની જગ્યાએ કેટલા આવશે? x બરાબર x અને y ની જગ્યાએ કેટલા લેવાના છે મારે? 3. હવે આ બાજુનું મૂલ્ય મને આપેલું છે, આ બાજુની પદાવલી મારે શોધવાની છે. એટલે એક વખત મારે લખી નાખવાનું
કે x પ્લસ 3 નો સ્ક્વેર ઇક્વલ ટુ x નો વર્ગ વત્તા અહીંયા સંખ્યા લખવાની 2 x નું મૂલ્ય x y નું મૂલ્ય 3 પ્લસ y એટલે 3 નો વર્ગ. ખ્યાલ આવી ગયો? આપણે માત્ર ને માત્ર જે મૂલ્ય લીધું છે એ મૂલ્ય જ મૂકવાનું છે. હવે આ પદ તો આપણને આપેલું છે, આ પદ મેળવવાનું છે. તો અહીંયા x વર્ગ આ બધા પદનો ગુણાકાર થશે. તો ચલ સંખ્યાનો ગુણાકાર જોઈએ, અચળ સંખ્યાનો, તો 3 2 6 6 ગુણ્યા x એટલે પ્લસ 6x અને પ્લસ 3 નો વર્ગ 9. આ રીતે આપણે આ સંખ્યાનો ગુણાકાર કરી શકીએ નિત્યસમને આધારે. અહીંયા જોવાનું છે કે એકનો એક કાઉન્સ આપણે બે વખત મળે છે એટલે કાઉન્સનો વર્ગ કર્યો. જો એ માઈનસની નિશાની હોય તો આપણે નિત્યસમ ત્રીજું લાગુ કરવું પડે કે પ્લસ માઈનસ વડે ત્રીજું નિત્યસમ આવશે. એટલે નિત્યસમ મારે લખવાનું છે. નિત્યસમ લખ્યા પછી વિચારવાનું કે મને આ બાજુનું પદ આપ્યું કે આ બાજુનું આપ્યું છે, કયું આપ્યું છે. તો મેં જોયું તો કે ભાઈ પહેલી પદાવલી આપી છે તો મારે બીજી પદાવલી મેળવવાની છે. તો બીજી પદાવલીમાં કિંમત લખતા x નું મૂલ્ય x વર્ગ એમના વત્તા 2 ના 2 x નું મૂલ્ય x, y નું મૂલ્ય મારે 3 લેવાનું છે એટલે y નું મૂલ્ય 3 વત્તા y નું મૂલ્ય 3 નો વર્ગ. રૂપાંતર કરતા x વર્ગ વત્તા 6x વત્તા 9 મને એના ગુણાકાર મળી ગયો અથવા અવયવ મળી ગયા. બીજું ઉદાહરણ જોઈએ આપણે. તો બીજા ઉદાહરણમાં x -3 અને x + 5 નો નિત્યસમના આધારે ગુણાકાર કરો. તો અહીંયા આપણે જોઈશું તો બંને કાઉન્સ જુદા જુદા છે એટલે કાઉન્સનો વર્ગ આપણને મળશે નહીં. તો કાઉન્સનો વર્ગ ન મળે તો વર્ગવાળો નિત્યસમ લાગુ ન પડે. તો આગળ વધીએ. પ્રથમ પદ બંનેનું સરખું છે, બીજું પદ જુદું છે એટલે નિત્યસમ 4. નિત્યસમ 4 આપણને અહીંયા લાગુ પડશે. જો જોઈએ તો ખ્યાલ આવી જશે આપણને કે પ્રથમ પદ જે છે એ સમાન છે બંને કાઉન્સનું, બીજું પદ છે એ જુદું જુદું છે. એટલે પહેલા એક પદાવલી લખી નાખીએ કે x = x - 3 x + 5. અહીંથી મારી ગણતરી શરૂ થઈ. ઇઝ ધ આન્સર. અહીંથી મેં ગણતરી કરી. તો હવે મારે અહીંયા પ્રથમ નિત્યસમ લખવાનું છે. તો નિત્યસમ કયું લાગુ પડશે? 4. નિત્યસમ ચોથું નિત્યસમ શું છે? તો આપણે કહી શકશું કે x + a x + b = x વર્ગ વત્તા a વત્તા b x પ્લસ a ગુણ્યા b. નિત્યસમ લખાઈ ગયું એટલે હવે આપણને ખબર પડશે કે મારે શું કરવાનું છે. દાખલો જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે બે કાઉન્સ આપેલા છે અને રૂપાંતર મારે મેળવવાનું છે. તો કાઉન્સ પ્રમાણે સરખાવીએ તો x એટલે કેટલા આવશે? x. a એટલે કેટલા આવશે? પહેલું પદ. તો નિશાની લેવી પડશે ખાસ. -3. b એટલે કેટલા આવશે? તો કે b એટલે 5. હવે મારે આ પદાવલીમાં એનું કિંમત મૂકી અને આમાં સીધું રૂપાંતર મૂકવાનું છે. તેથી x -3 x + 5. જો a એટલે -3 b એટલે 5 ઇક્વલ ટુ, હવે અહીંયા કિંમત મૂકવાની. x એટલે તો કે x નો x વર્ગ વત્તા a એટલે કેટલા આવશે? -3. b એટલે કેટલા આવશે? +5. x નું મૂલ્ય x વત્તા a એટલે -3 અને b એટલે ગુણ્યા 5. ખ્યાલ આવી ગયો? માત્ર ને માત્ર x નું મૂલ્ય x ને x રાવ દેવાના છે. જ્યાં જ્યાં a છે એને -3 મૂકવાના છે અને b છે ને અમારે +5 મૂકવાના છે. બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. ત્યાર પછી આપણે જોઈએ તો x વર્ગ નિયમ પ્રમાણે
5 માંથી 3 ગયા, 2 વધ્યા, મોટાની નિશાની, બાદબાકી વખતે હંમેશા મોટાની નિશાની આવશે. 5 માંથી 3 ગયા એટલે 2 વધ્યા, 2 કેવા વધ્યા પ્લસ. હવે 2 નો અને x નો ગુણાકાર એટલે પ્લસ 2x, અને અહીંયા માઈનસ પ્લસ માઈનસ 5 તેરીને 15. આ બહુપદીનું ગુણાકાર મને મળી ગયો. નિત્યસમ 4 નો ઉપયોગ કરી અને હું આ રીતે એનો ગુણાકાર મેળવી શકું. ફરી વખત જોઈ લઈએ તો પ્રથમ મારે બંને કૌંસનું અવલોકન કરવાનું છે કે ભાઈ નિત્યસમ ક્યું લાગુ પડશે. એટલે જોયા પછી લાગ્યું કે પ્રથમ પદ સમાન છે, દ્વિતીય પદ અલગ અલગ છે, એટલે નિત્યસમ 4 નો ઉપયોગ કરી શકીશું. તો સૌથી નિત્યસમ મૂક્યું. નિત્યસમ મૂક્યા પછી જોવાનું કે બે પૈકી કઈ બાજુ, ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ, કઈ બાજુ મને આપેલી છે. જો ડાબી બાજુ આપેલી હોય તો મારે જમણી બાજુ મેળવવાની, જમણી બાજુ આપેલી હોય તો ડાબી બાજુ મેળવવાની. એટલે x નું મૂલ્ય x, a નું મૂલ્ય -3, b નું મૂલ્ય 5 મૂકી અને મેં એમાં કિંમત મૂકી. તો કિંમતના અંતે પહેલી સંખ્યા x વર્ગ, અહીંયા 2x કેમ બીજા આપણે જોયું કે 5 માંથી 3 ગયા એટલે 2 વધ્યા, મોટાની નિશાની 2x, અને પ્લસ માઈનસ માઈનસ 5 3 15. આ રીતે એનું રૂપાંતર થઈ શકે. નેક્સ્ટ ઉદાહરણ આપણે જોઈએ તો દરેક સૂત્ર ઉપરથી આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે જુદા જુદા નિત્યસમનો ઉપયોગ આમાં થાય છે. તો જે જગ્યાએ જે નિત્યસમનો ઉપયોગ થતો હોય આ મારે કરવાનો છે. હવે એક દાખલો જોઈએ, ત્રીજું ઉદાહરણ, x વર્ગ માઈનસ y વર્ગ છેદમાં 100 નો નિત્યસમના આધારે ગુણાકાર કરો. જો અહીંયા આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે બે પદ છે, બંનેના અલગ અલગ ઘાત છે, પદનો ઘાત છે, કાઉન્સનો ઘાત નથી, એટલે પદના ઘાતનું ત્રીજું નિત્યસમ લાગુ પડશે. તો એક વખત જોઈ લઈએ કે x વર્ગ માઈનસ y વર્ગ છેદમાં 100. અહીંયા રૂપાંતર તમે આમ પણ લઈ શકો, કાઉન્સનો વર્ગ તમારે લેવો હોય તો 10 નો વર્ગ આમ બની શકશે, x વર્ગ માઈનસ y છેદમાં 10 નો વર્ગ 100. એટલે આપણને a અને b લેવામાં સરળતા પડે. તો હવે નિત્યસમ 3, નિત્યસમ ત્રીજું શું આવશે? x વર્ગ માઈનસ y વર્ગ ઇક્વલ ટુ x પ્લસ y x માઈનસ y. હવે બંને બાજુ રૂપાંતર જોતા મને ખ્યાલ આવશે કે મને ડાબી બાજુ અહીંયા આપેલી છે, વર્ગવાળું પદ આપ્યું છે, મારે રૂપાંતર એનું મેળવવાનું છે. તો અહીંયા હું લખી નાખીશ કે x ની જગ્યાએ મારે કેટલા લેવાના છે? તો કે x જ લેવાનો છે, અને y ની જગ્યાએ મારે કેટલા લેવાના છે? તો કે y ના છેદમાં 10 લેવાના છે. તો હવે આમાં કિંમત લખી નાખું તો હું તેથી x વર્ગ માઈનસ y વર્ગ છેદમાં 100 અથવા 10 નો વર્ગ, પહેલી સંખ્યા એટલે x વત્તા બીજી સંખ્યા y ના છેદમાં 10, બીજા કૌંસમાં x ઓછા બીજી સંખ્યા y ના છેદમાં 10. એકદમ સરળતાથી નિત્યસમ તમને આવડતું હશે તો તમને ઉકેલ એનો મળી જશે. અવયવ અથવા ગુણાકાર, અવયવ પાડો કે તો આમ જ ગણતરી થશે અને ગુણાકાર કે તો પણ આમ જ ગણતરી થશે. એટલે આપણે એના ગુણાકાર કે અવયવ મેળવી શકીશું. અહીંયા આપણે જોઈએ તો આપણને ખ્યાલ રહેશે કે ભાઈ બંને પદ જે છે વર્ગવાળા છે. આ 100 નું વર્ગમૂળ 10 થાય છે. જો આનું વર્ગમૂળ ન થતું હોય તો અવયવ ન પડે, અથવા આપણે શીખ્યા હતા એ પ્રમાણે તમારે એમાં વર્ગમૂળમાં જઈને અવયવ પાડવા પડે. એટલે નિત્યસમ 3 પ્રમાણે x વર્ગ માઈનસ y વર્ગ ઇક્વલ ટુ x પ્લસ y, બીજા કૌંસમાં x માઈનસ y. બે કૌંસ મારે મેળવવાના છે. x નું મૂલ્ય અને y નું મૂલ્ય લઈ લીધું, આપેલા પદાવલીમાં કિંમત મૂકી અને બે કૌંસ નિયમ પ્રમાણે મેળવતા x વત્તા y ના છેદમાં 10 અને x ઓછા y ના છેદમાં 10. આ રીતે મને એના અવયવ મળી શકે.
ત્યાર પછી દાખલા નંબર 4 49a વર્ગ પ્લસ 70ab પ્લસ 25b વર્ગ ના અવયવ પાડો. હવે નિત્યસમ પરથી મારે અવયવ પાડવાના છે. તો અહીંયા બંને સંખ્યાનો વર્ગ છે ને મધ્યમ પદની નિશાની પ્લસ ની છે. અહીંયા પણ વર્ગ છે, અહીંયા પણ વર્ગ છે, મધ્યમ પદની નિશાની પ્લસ, એટલે નિત્યસમ 1 લાગુ પડશે. નિત્યસમ 1 મુજબ શું આવશે? તો કે x + y કૌંસનો વર્ગ ઇક્વલ ટુ x વર્ગ + 2xy પ્લસ y નો વર્ગ. અહીંયા આપણે જોઈ શકીએ તો x વર્ગ વાળું પદ આપેલું છે, 2xy આપેલા છે અને y વર્ગ આપેલો છે. તો મારે આના અવયવ પાડવાના છે, આના આપણે અવયવ મેળવવાના છે. તો આ પદાવલી મને આપેલી છે, આ પદાવલી સુધી પહોંચવાનું છે અમારે. એટલે પ્રથમ આપણે જોઈ લઈએ તો x ની જગ્યાએ કેટલા આવશે? 7a. બરોબર. ત્યાર પછી y ની જગ્યાએ કેટલા આવશે? તો સીધા આના ભાગ પાડી દેવાના. 5 નું 25 નું વર્ગમૂળ 5 અને b 7a અને 5b. જો દાખલો અહીંયા ઓટોમેટિક જવાબ મળી ગયો, આ પદ લઈને મૂકો એટલે જવાબ તમારો પૂરો થઈ ગયો. પણ છતાં આપણે ગણતરી કરીએ તો આપણને ખ્યાલ આવશે કે તેથી હવે આનું રૂપાંતર લઉં છું. x વર્ગ એટલે 7x નો વર્ગ વત્તા 2 ગુણ્યા x એટલે 7a, y એટલે 5b વત્તા y નો વર્ગ એટલે 5b નો વર્ગ. હવે મારે જોવાનું છે કે મને મૂળ રૂપાંતર મળે કે નથી મળતું. તો 7 નો વર્ગ મળી ગયું, 49x વર્ગ પ્લસ તો ગણતરી કરો જે તમે લઈએ 5 2 10 10 7 70 7 2 14 14 5 70 5 7 35 35 નું 70 કોઈ પણ પ્રમાણે ગુણાકાર કરો એટલે 70ab પ્લસ 5b નો 25b નો વર્ગ, 5 નો વર્ગ 25 25b નો વર્ગ. હવે મને આ બાજુની કિંમત આપેલી છે, આ બાજુની કિંમત ગોતવાની છે એટલે પહેલી બી સંખ્યા લઈ લેવી મારે. પહેલી સંખ્યા એટલે 7a પ્લસ બીજી સંખ્યા એટલે 5b કૌંસનો વર્ગ. એકદમ બધાય કરતા નિત્યસમને આધારે ગણતરી એટલા માટે સરળ છે કે એમાં તમને નિત્યસમ આવડતું હોય તો ખબર પડશે કે ભાઈ જે જવાબ આપ્યો છે એની સામેની બાજુ મારે મેળવવાની છે. અહીંયા આપણે જોયું અત્યાર સુધીના દાખલામાં આપણને આ પદ આપેલું હતું અને આ પદ મેળવતા. અહીંયા એના કરતાં ઉલટું છે, આપણને આ પદ આપેલું છે 3 પદ વાળું અને 2 પદ વાળી પદાવલી આપણે મેળવવાની છે. એટલે અહીંથી સીધું તમે લ્યો તો આ પહેલું પદ આવે, આ બીજું પદ આવે, મધ્યમ પદમાં દેખાઈ રહેશે નહીં. એટલે આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. ત્યાર પછી પાંચમું ઉદાહરણ જોઈએ આપણે. તો પાંચમું ઉદાહરણ x + 8 x - 10 આના મારે અવયવ પાડવાના છે. હજી લખી લઈએ 10 અવયવ શોધો. તો અહીંયા આપણે જોઈશું તો ખ્યાલ આવે છે કે બે કૌંસ છે પણ બંને કૌંસની સંખ્યા સરખી નથી. પ્રથમ પદ સમાન છે, બીજું પદ જુદું છે, એટલે કે a b અલગ અલગ મળશે. એટલે નિત્યસમ ક્યુ લાગુ પડશે? હા, 4 નિત્યસમ ચોથું કે ભાઈ જો પ્રથમ પદ સમાન હોય અને બીજું પદ ભિન્ન હોય તો નિત્યસમ 4 લાગુ પડશે. એટલે કે પ્રથમ પદાવલી લખી નાખીએ x + 8
x માઇનસ 10. હવે નિત્ય સમ ચોથું રોમન અંકમાં લખ્યું છે આપણે નિત્ય સમ ચોથું તો શું આવશે તો કે x plus a x plus b equal to x વર્ગ plus a plus b ગુણ્યા x plus a ગુણ્યા b. જો અહીંયા નિત્ય સમમાં કોઈ જગ્યાએ માઈનસ નથી પણ અહીંયા માઈનસ હોવાથી આપણે b જે છે માઈનસ લેવો પડશે. નિત્ય સમમાં માઈનસ નથી એટલે b જે મળશે આપણે કેવો લેવાનો માઈનસ લેવાનો. તો અહીંયા x ની જગ્યાએ કેટલા લેવાના છે મારે તો x ની જગ્યાએ x જ લેવાના છે x જ જુઓ. a ની જગ્યાએ કેટલા લેવાના છે તો કે a ની જગ્યાએ મારે 8 લેવાના છે. b ની જગ્યાએ કેટલા લેવાના છે તો b ની જગ્યાએ આવશે -10 નિશાની સાથે. હવે અહીંયા કિંમત મૂકીએ તો રૂપાંતર મળી જશે આપણને x + 8 x - 10 b માઈનસ હોવાથી x - 10. પ્રથમ પદ મળી ગયું બીજું પદ મેળવવાનું છે એટલે મેં એક કિંમત લખી નાખવાની ઇક્વલ ટુ x વર્ગ પ્લસ a એટલે કેટલા આવશે તો કે 8 b એટલે -10 x નો x વત્તા a એટલે 8 ગુણ્યા b એટલે -10. નિશાની ખૂબ મહત્વની છે. હવે રૂપાંતર જોઈએ તો x વર્ગ 10 માંથી 8 ગયા 2 વધ્યા જો મોટાની નિશાની એટલે -2x આવશે અને પ્લસ માઈનસ -8 10 80. આના 3 ની છેદના અવયવ પડે ફરી પાછું પદ મળી જાય આપણને. આ 3 ની છેદના અવયવ પડે ફરી પાછું આ પદ મળી જશે. એટલે આ રીતે આપણે એના અવયવ મેળવી શકીએ. x વર્ગ ઓછા 2x માઈનસ 80 80 ના ભાગ પડો તો 10 8 80 ગુણાકાર 10 માંથી 8 ગયા એટલે બે મધ્યમ પદ મળી ગયું. એટલે આ રીતે આપણે નિત્ય સમનો ઉપયોગ કરી અને ગણતરી કરવાની છે. ત્યાર પછી હજી એક નેક્સ્ટ ઉદાહરણ 6. તો ઉદાહરણ 6 માં આપણે જોઈ શકીએ કે 9x નો વર્ગ પ્લસ 6xy પ્લસ y વર્ગ અવયવ પાડો. ગુણાકાર કરો અવયવ શોધો. કોઈ પણ શબ્દ આપણને આપશે તો અહીંયા પણ મને ખ્યાલ છે કે ભાઈ બે પદ વર્ગવાળા છે મધ્યમ પદ આપેલું છે પ્લસ ની નિશાની છે એટલે નિત્યસમ પહેલું લાગુ પડશે. નિત્યસમ પહેલું અહીંયા લાગુ પડશે. તો પહેલા નિત્યસમ પ્રમાણે પ્રથમ પદાવલી લખીએ 9x વર્ગ પ્લસ 6xy પ્લસ y નો વર્ગ. તો પ્રથમ આપણે નિત્યસમ લખી નાખીએ એટલે આપણે ખ્યાલ છે શું x વર્ગ x પ્લસ y વર્ગ નિત્યસમ પહેલું ઇક્વલ ટુ x વર્ગ પ્લસ 2xy પ્લસ y નો વર્ગ. હવે મારે જોવાનું પહેલી આ સંખ્યા લેવાની. જો અહીંયા તમને જવાબ મળી જ ગયો. આના અવયવ કરતા આવડી ગયા એટલે x બરાબર કેટલા આવશે 9 નું વર્ગમૂળ 3 અને x. y બરાબર કેટલા આવશે તો કે y બરાબર y જ આવશે. આ જવાબ જ થઈ ગયો. આ પહેલું પદ ના છેલ્લું પદ પૂરું થઈ ગયું. પણ છતાં કિંમત મૂકીએ તો અહીંયા પ્રથમ કિંમત મૂકતા આપણને ખ્યાલ રહેશે કે x એટલે કેટલા લખવાના 3x y નો વર્ગ બરાબર 3x નો વર્ગ વત્તા 2 કૌંસમાં 3x ગુણ્યા y પ્લસ y નો વર્ગ. જો પ્રથમ પદ x એટલે x 2 ના 2 x નું મૂલ્ય 3x y નું મૂલ્ય y. ગુણાકાર કરીને જોઈ લેવાનું નિશાનીમાં કોઈ ફેર ભૂલ નથી રહેતી ને પછી સીધો જવાબ મૂકી દેવાનો 3x નો વર્ગ 3 નો વર્ગ 9x વર્ગ મળી ગયા વત્તા 9x નો વર્ગ વત્તા 3 2 6xy મળી ગયું મધ્યમ પદ વત્તા y નો વર્ગ. ત્યાર પછી અહીંથી પહેલું પદ
3x વત્તા નિશાની y કૌંસનો વર્ગ. આ રીતે આના અવયવ પડી શકે. દરેક રીતના આપણે ઉદાહરણો જોયા એટલે આપણને ખ્યાલ આવશે કે કઈ રીતના આપણને અવયવ મળી શકે છે. ઘણી વખત સંખ્યાના ચલ સંખ્યા નહીં આવે, એકલી સંખ્યા અચળ સંખ્યા આવશે. અચળ સંખ્યાના ગુણાકાર નિત્યસમ દ્વારા શોધવાના કે જો સીધો ગુણાકાર તમને સરળ પડે પણ તમારે નિત્યસમથી જ ગુણાકાર કરવો પડે. અહીંયા આપણે એ રીતના આપણે એકાદ બે દાખલા જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે કઈ રીતે એની ગણતરી થઈ શકે. નેક્સ્ટ દાખલો જોઈએ છીએ 7મો દાખલો. અહીંયા ગુણાકારથી આપણને પદ આપેલા છે તો 105 ગુણ્યા 106 નિત્યસમ ના આધારે ગુણાકાર કરો. જો ખાલી ગુણાકાર કરતા આપણે શીખીને ખ્યાલી જાય ડાયરેક્ટ. અહીંયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે એટલે નિત્યસમ વાપરવું ફરજિયાત છે. તો મારે બે સંખ્યાનો ગુણાકાર કરવા માટે આના બે કૌંસ મેળવવા પડે, આને બે સંખ્યા મેળવવી પડે, આની બે સંખ્યા મેળવવી પડે. તો આપણને ખ્યાલ છે કે નજીકના શૂન્યમાં જઈએ તો આપણને 105 ગુણ્યા 106 કેટલા મળશે? 100 વત્તા 6. જો બે રીતે અહીંયા તમે 110 ઓછા 5 110 ઓછા 4 આમ કરી શકો પણ પ્લસ વાળો જવાબ જે આપણને સરળતાથી મળી શકે. એટલે 105 ના ભાગ પડીએ તો 100 વત્તા 5 એટલે 105 થઈ ગયા. અહીંયા પ્રથમ સંખ્યા છે એ સરખી મળતી હોવી જોઈએ તો જ આપણે નિત્યસમ લાગુ કરી શકીએ. બીજી સંખ્યા જુદી જુદી, બરોબર? જ્યારે બે કૌંસ હોય ત્યારે પ્રથમ સંખ્યા સમાન હોય અને બીજી સંખ્યા જુદી જુદી હોય ત્યારે નિત્યસમ 4 લાગુ પડે. એટલે કે નિત્યસમ 4 મુજબ નિત્યસમ ચોથા મુજબ શું આવશે? ચોથા નિત્યસમમાં તો x plus a x plus b equal to x square plus a plus b into x ગુણાકારમાં x plus a ગુણ્યા b. હવે અહીંયા આપણે જોઈએ તો આ રૂપાંતર આપણને આપ્યું છે, બે કૌંસ આપેલા છે. આ રૂપાંતર મારે મેળવવાનું છે એટલે ગુણાકાર મળી જશે. તો અહીંયા આપણે x બરાબર કેટલા લેવાના છે? તો કે x બરાબર મારે 16 લેવાના છે. a બરાબર પહેલી સંખ્યા પહેલા પદનું અંતિમ પદ 5, b બરાબર બીજા પદનું અંતિમ પદ 6. તો સૂત્રમાં કિંમત લખતા ઇક્વલ ટુ x એટલે 100 નો વર્ગ વત્તા a એટલે 5 વત્તા b એટલે 6 ગુણ્યા x એટલે 100 વત્તા 5 ગુણ્યા 6. જો x નું મૂલ્ય 100 એટલે 100 નો વર્ગ વત્તાના વત્તા a નું મૂલ્ય 5 વત્તાની નિશાની b નું મૂલ્ય 6 ગુણાકારમાં a x એટલે 100 વત્તા a એટલે 5 ગુણ્યા b એટલે 6. હવે 100 નો વર્ગ 10000 થાય કેમ કે 10 નો વર્ગ 100 એટલે 1 મહિનાના 2 તો 2 મહિનાના 4 મહિના 10000 પ્લસ જો અહીંયા પહેલા કૌંસનું રૂપાંતર લેવું પડશે એટલે 6 વત્તા 5 વત્તા 6 એટલે 11 ગુણ્યા 100 એટલે 1100 પ્લસ 6 5 30. અમારે અહીંયા શૂન્યની સંખ્યા વધારે એટલે ખાસ જોવાનું, ભૂલ ન પડે. 0 નો 0, 3 ના 3, 1 નો 1, 1 નો 1 અને 1 નો 1, 11130 આનો ગુણાકાર મળ્યો. જો આમ તમે કે આપણે સરળ પડી શકે 105 ગુણ્યા 106 પણ રીત યોગ્ય નથી. તમે માત્ર તાળો મેળવી શકો આના આધારે. ગુણાકાર કરો તો પહેલા એકમ દશક લીધું 5 એકા 5 1 0 0 1 1 1
હવે 6 નો વર્ગ લ્યો 6 5 30 શૂન્ય વધ્યા 3 એટલે 3 ના 3 6 એકાને 6 0 3 6 ને 5 11 વધ્યા 1 એટલે 11130 આ જવાબ મળી શકે. પણ નિત્ય સમને આધારે આપણે કીધું હોય એટલે નિત્ય સમને આધારે જ આપણે ગણવો પડે. અહીંયા બે કૌંસ કેમ મેળવે ખાસ મહત્વનું છે, આપણે લક્ષમાં રાખવાનું કે બે કૌંસ જે છે મને કઈ રીતના મળે છે. હજી એક સંખ્યા જોઈએ આપણે તો સંખ્યા દાખલા નંબર 8 માં આપણે જોઈએ છીએ. અહીંયા 104 ગુણ્યા 96 104 ગુણ્યા 96 જો અહીંયા જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ 100 ની નજીકના પદ છે બે, તો બે કૌંસ મારે કઈ રીતે મેળવવાના રહેશે? હા 100 + 4 થઈ ગયા 104 ગુણ્યા અહીંયા 100 - 4. જો બે સંખ્યા સરખી છે, પહેલું પદ અને બીજું પદ પ્લસ માઈનસ એટલે નિત્યસમ ત્રીજું, નિત્યસમ 3, નિત્યસમ ત્રીજું તો શું આવશે? x² - y² = પહેલો કૌંસ x + y x - y. બંને પદ જોશો તો ખ્યાલ આવશે કે આ રૂપાંતર છે આપણી પાસે, આ રૂપાંતર લાવવાનું છે, કંઈ કરવાનું નથી, માત્ર રૂપાંતર મૂકી દેવાનું. કિંમત લખી નાખીએ કે x બરાબર કેટલા લેવાના? 100 અને y બરાબર કેટલા લેવાના? 4. હવે અહીંયા માત્ર મારે આનું જ કિંમત ગોતવાની છે, આની કિંમતની જરૂર નથી. તો આ એક જ લઈ લઈએ કે તેથી x + y x - y બરાબર, અથવા સીધી કિંમત મૂકીએ તો 100 + 4 100 - 4. હવે આ કિંમત લખી, આ કિંમત એની સામે મારે સીધો લઈ લેવાનું છે તો કે ભાઈ 100 નો વર્ગ ઓછા 4 નો વર્ગ. તો 100 નો વર્ગ કેટલો થયો? 10000 ઓછા 4 નો વર્ગ 16. બાદબાકી કરતા 10 માંથી 6 ગયા, 4 વધ્યા, 9 માંથી 1 ગયો, 8 વધ્યા, અહીંયા 9, અહીંયા 9984. આ સંખ્યાનો ગુણાકાર મને મળી ગયો. આ રીતે હું નિત્યસમનો ઉપયોગ કરી અને એની ગણતરી કરી શકું. આપણે જે ઉદાહરણો જોયા એ પ્રમાણે આગળ વધીએ તો ઉદાહરણ 9 3 - 2x અને 3 + 2x નિત્યસમના આધારે ગુણાકાર કરો. જો અહીંયા બંને પદ સરખા છે 3 3 2x પ્લસ માઈનસ એટલે આપણને ખ્યાલ રહેશે કે પ્લસ માઈનસ હોવાથી મારે અહીંયા પ્લસ માઈનસ નો ઉપયોગ કરવાનો છે. એટલે લખી શકીએ કે 3 - 2x અને 3 + 2x. અહીંયા નિત્યસમ કયો આવશે? નિત્યસમ ત્રીજું નિત્યસમ એટલે x² - y² = x + y x - y. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ જોવાનું છે, હું દર વખતે તમને કહું છું કે બે પદમાંથી કયું પદ આપ્યું છે ને કયું પદ મેળવવાનું છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે બે કૌંસ આપેલા છે ને વર્ગવાળું પદ મેળવવાનું છે, એટલે હવે આપણે બે કૌંસ પહેલા લઈ લેવાના. એટલે x બરાબર કેટલા મળશે આપણને? x બરાબર 3 અને y બરાબર કેટલા મળશે? તો કે y બરાબર 2x. x બરાબર 3 અને y બરાબર 2x. હવે મને જે પદ આપ્યું મારે પહેલા લઈ લેવાનું, આ પદ પહેલા લઈ લેવાનું છે. તો 3 - 2x 3 + 2x =
પહેલા x નો વર્ગ લેવાનો એટલે કે 3 નો વર્ગ અને ત્યાર પછી મારે માઈનસ y નો વર્ગ લેવાનો y એટલે 2x નો વર્ગ ઇક્વલ ટુ 3 નો વર્ગ 9 માઈનસ 2 નો વર્ગ 4x નો વર્ગ આ મારો ગુણાકાર અથવા અવયવ મળશે આ રીતના જો અહીંયા જે પદ આપ્યું પહેલા લેતા અંતિમ પદમાં માત્ર કિંમત મૂકવાની છે અહીંયા આપણે આ પદ આપેલું છે એટલે આમાં કિંમત લખો તો x એટલે 3 નો વર્ગ ઓછાની નિશાની y એટલે 2x નો વર્ગ 3 નો વર્ગ આપણને ખ્યાલ છે એટલે 9 લખ્યા 3 ગુણ્યા 3 એટલે 9 માઈનસ 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x એમ નામ મળશે એટલે આ રીતે તમે એનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકો આમાં આપણે ખાસ એક જ બાબત લક્ષમાં લેવાની છે કે બે પૈકીની કઈ બાજુ આપણને આપી છે અને કઈ બાજુ આપણે મેળવવાની છે નેક્સ્ટ દાખલો જોઈએ આપણે 10મો દાખલો તો 103 ગુણ્યા 107 જો આના રૂપાંતર તમે કઈ રીતે લઈ શકો પહેલા વિચારો તો એક વિદ્યાર્થી આમ ભાગ પાડ્યા કે 100 + 3 અને 110 ઓછા 3 તો અહીંયા આપો જુદું થશે ને 103 એટલે 103 થઈ ગયા 110 માંથી 7 કાઢો એટલે 110 માંથી 3 એટલે 7 થઈ ગયા પણ અહીંયા બંને પદ કોમન મળતા નથી એવું નિત્યસમ નહીં આવે બરોબર એટલે આપણે આ રીતના અવયવ લઈ શકતા નથી વત્તા ઓછાના એટલે આપણને ખ્યાલ કે હવે મારે બે વત્તાના અવયવ લેવા પડશે તો વત્તાના અવયવ લેતા 100 + 3 અને અહીંયા કેટલા આવશે 100 + 7 103 ના ભાગ પર એટલે 100 + 3 107 ના ભાગ પર 100 + 7 હવે આપણને ખ્યાલ છે હવે પ્રથમ પદ કોમન મળી ગયું પ્રથમ પદ સમાન મળી ગયું બીજું પદ ભિન્ન હોય તો ચાલે નિત્યસમ ચોથું એટલે નિત્યસમ લખીએ નિત્યસમ 4 x + a x + b equal to x વર્ગ વત્તા a + b ગુણ્યા x પ્લસ a ગુણ્યા b હવે મારે અહીંયા નિત્યસમ લખાઈ ગયું એટલે જોવાનું કે કઈ બાજુ આપેલી છે તો કે આ બાજુ આપેલી છે આ બાજુ મારે મેળવવાની છે તો આ બાજુને મારે મેળવવાની છે એટલે આમાં પહેલા રાજ એની કિંમત લખી આમાં ઉકેલ મૂકી દેવાનો તો પહેલા x એટલે કેટલા મળશે મને તો કે x એટલે 100 a એટલે કેટલા મળશે તો કે a એટલે 3 b એટલે કેટલા મળશે તો કે b એટલે 7 હવે કિંમત લખી નાખું હું તેથી x એટલે 100 વત્તા a એટલે 300 વત્તા 7 b એટલે બરાબર x વર્ગ એટલે 100 નો વર્ગ વત્તા a એટલે 3 વત્તા 7 ગુણ્યા 100 વત્તા 3 ગુણ્યા 7 જો અહીંયા વત્તા હોવાથી 100 નો વર્ગ કેટલો થશે 10000 7 ને 3 10 સરવાળો બેનો 10 ગુણ્યા 100 એટલે 1000 પૂરા વત્તા 7 તેરીને 21 હવે બધાનો સરવાળો કરતા 1 નો 1 2 ના 2 0 નો 0 1 નો 1 1 નો 1 11021 નિત્યસમના આધારે ગુણાકાર મને મળી ગયો 11021 આ રીતે આપણે નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર લઈ શકીએ પ્લસ માઈનસ કેમ લેવા આપણે વિચારવાનું છે નિત્યસમ મળે એમ જ અવયવ પાડવાના નહીં તો તમે અવયવ પાડી શકો પણ નિત્યસમ લાગુ પડશે નહીં હવે છેલ્લો એક દાખલો પૂરો કરીએ અને 1 થી 4 નિત્યસમનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ દાખલો ગણીને એટલે દાખલા નંબર ઉદાહરણ આપણો 11 દાખલા દ્વારા આપણે 4 નિત્યસમ શીખ્યા છીએ એટલે આપણને ખ્યાલ રહે કે 95 ગુણ્યા 105
નિત્ય સમના આધારે ગુણાકાર કરો. જો અહીંયા પ્લસ માઇનસ કઈ રીતના અવયવ મળે જોવાનું છે, પણ પ્રથમ પદ સમાન મળતું હોવું જોઈએ. તો બંને સંખ્યા 100 ની નજીક છે એટલે પ્રથમ પદ લઈ લઈએ આપણે, તો 100 - 5. અહીંયા હા 100 + 5. બંને સંખ્યા સમાન મળી, વત્તા ઓછાની નિશાની એટલે કે તફાવતના અવયવ નિત્યસમ ત્રીજું ઉપયોગ કરવાનો છે. તો નિત્યસમ 3, નિત્યસમ ત્રીજું શું આવશે? x² - y² ઇક્વલ ટુ x + y x ઓછા y. x + y x ઓછા y બે પદ મને મળશે. હવે પહેલું પદ એટલે x, x બરાબર 100. બીજું પદ એટલે y, y બરાબર 5. 100 અને 5 મને અહીંયા મળે છે. હવે મેં કીધું આ પદ મને આપ્યું એને મારે પહેલા લઈ લેવાનું છે. તો પહેલા લેતા 100 - 5 100 + 5 બરાબર. આ કિંમત લખો. પહેલું x, x ની કિંમત એટલે 100 નો વર્ગ માઈનસ y, y ની કિંમત એટલે 5 નો વર્ગ. રૂપાંતર કરતા 100 નો વર્ગ 10,000 માઈનસ 25 ઇક્વલ ટુ 10 માંથી 5 ગયા 5, 9 માંથી 2 ગયા એટલે 7, અહીંયા 9, અહીંયા 9, 9975. 95 × 105 નો ગુણાકાર 9975 મળે. આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે ચારે ચાર નિત્યસમ જોયા. તો ચારે ચાર નિત્યસમો આપણા મગજમાં રહેશે કે આપણને ખ્યાલ છે કઈ રીતની ગણતરી કરવાની છે. ફરી વખત જોઈ લઈએ તો નિત્યસમ પહેલું એટલે કૌંસમાં x + y કૌંસનો વર્ગ, એનું રૂપાંતર x² + 2xy + y નો વર્ગ. નિત્યસમ બીજું એટલે કૌંસમાં x ઓછા x - y કૌંસનો વર્ગ, એનું રૂપાંતર મળશે x² - 2xy + y નો વર્ગ. નિત્યસમ ત્રીજું નિત્યસમ એટલે કે x² - y², એના બે કૌંસ મળી જશે x + y અને x ઓછા y. અને નિત્યસમ ચોથું કે જેમાં પહેલું પદ પ્રથમ પદ બંને કૌંસના સરખા છે, બીજા પદ ભિન્ન છે, એટલે કે x પ્રથમ કૌંસમાં x + a કૌંસ પૂરો, બીજા કૌંસમાં x + b કૌંસ પૂરો, એનું રૂપાંતર x² + કૌંસમાં a + b કૌંસ પૂરો ગુણ્યા x વત્તા b નો વત્તા a ગુણ્યા b. આ રીતે ચારે ચાર નિત્યસમો યાદ રાખી અને એ પ્રમાણે મારે નિત્યસમ પાકા કરવાના છે. અને મિત્રો આપણને ખબર છે કે ભાઈ આપણા ઘરે 5 રૂમ હોય, રસોડું હોય, આ બધાની ચાવી એક જોડામાં ભેગી કરી લઈએ અને જે તાળાની જે ચાવી હોય એનાથી એ જ તાળું ખુલે. એમાં આ બધા નિત્યસમો છે, પણ બાય મિસ્ટેક ન થાય અને યોગ્ય જગ્યાએ યોગ્ય નિત્યસમ વાપરીને ગણતરી કરીએ એ રીતનું આપણે અહીંથી શીખવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.